તમારા ઘરની છત ટપકતી હોય તો છત્રી તમને ભીંજવાથી બચાવી શકે. તો શું તમારી જેમ ઘરના બધા લોકોએ પણ ઘરમાં છત્રી લઈને ફરવું જોઈએ? ભીંજવાથી તો બચી જશો, પણ તમારી છત એવી ને એવી જ રહેશે. એટલે સમજદાર માણસ કાયમ છત્રી લઈને ફરશે નહીં, પરંતુ છતના લીકેજને બંધ કરવાની કોશિશ કરશે. સ્પેમ કોલ સાથે પણ આવું જ છે. બ્લોક કરવું એ છત્રી ખોલવા જેવું છે. તમે તમારી જાતને બચાવી લેશો, પણ તમારા માતા પિતા, દાદા દાદી જેને ટેકનોલોજીની ઘણી સમજ નથી એમનું શું? સમજદારી ટ્રાઈડીએનડી એપમાં રિપોર્ટ કરવામાં છે. તમારી ફરિયાદ તમારા મોબાઈલ સેવા પ્રદાતા સુધી પહોંચશે, જેથી સ્પેમ કરનારાઓને ઓળખી તેમની સામે કાર્યવાહી થઈ શકે. સાચી સમજદારી માત્ર પોતાને બચાવવામાં નથી, પણ પોતાના લોકોને પણ સુરક્ષિત રાખવામાં છે. માત્ર બ્લોક નહીં કરો, રિપોર્ટ પણ કરો. ટ્રાઈડીએનડી એપ વાપરો અને સ્પેમ કા ધી એન્ડ કરો.